નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સની અંદર છેલ્લો વિડિયો લેક્ચર આપણે ઉદ્યોગ ક્ષેત્ર ચેપ્ટરનો ઉદ્યોગોના પ્રકાર વિશે સમજૂતી પ્રાપ્ત કરી હતી. હવે ઉદ્યોગોના જે અલગ અલગ પ્રકાર હતા, નાના પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગો, મોટા પાયાના ઉદ્યોગો, ખાનગી ઉદ્યોગો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, બરાબર. આ ઉદ્યોગોના પ્રકારો વિશે જે સમજૂતી પ્રાપ્ત કરી ત્યારબાદ હવે આપણે આર્થિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ, મતલબ ભારત સરકારે ભારતના ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે કયા કયા પગલાઓ લીધા. ભારત સરકાર જ્યારે કોઈ પણ પ્રકારે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે પગલાં લેવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે એવું આપણે સમજી શકીએ કે ભારત દેશના આર્થિક વિકાસની અંદર ઉદ્યોગ ક્ષેત્રનું એક યા બીજી રીતે પ્રદાન હોવું આવશ્યક છે. કારણ કે સરકાર એવા અને એટલા જ પગલાઓ લે કે જેનાથી દેશના આર્થિક વિકાસની અંદર ટૂંકમાં પ્લસ થાય, દેશનો આર્થિક વિકાસ વધે. તો અહીંયા જો તમે જોવા જાઓ તો દેશના આર્થિક વિકાસ માટે સરકારે અલગ અલગ પ્રકારે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે જે પગલાઓ લીધેલા છે એની અંદર વિચાર કરીએ તો વિશ્વનો દરેક દેશ પોતાના દેશના આર્થિક વિકાસને તો ખરા પણ ઝડપી આર્થિક વિકાસને પ્રાપ્ત કરવા માટે, એટલે કે ઝડપથી પોતાનો દેશ આર્થિક વિકાસ પામે, આર્થિક વૃદ્ધિ દરની અંદર ઝડપથી વધારો થાય, એના માટે ભારત સરકાર દ્વારા એમ વિશ્વના અલગ અલગ દેશો પોતાના દેશના ઝડપી આર્થિક વિકાસ માટે અલગ અલગ પગલાઓ લીધા હોય. જેમાં ભારતની જો આપણે વાત કરવા જાય તો ભારતે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે બીજી પંચવર્ષીય યોજનાથી ભારત સરકારે ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ આપ્યું. હવે બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી તો કે 1956થી 1961 સુધીની જે બીજી પંચવર્ષીય યોજના હતી એ બીજી પંચવર્ષીયના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર દ્વારા નિયુક્ત થયેલા પ્રોફેસર પીસી મહાલનોબિસ છે. તો પીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાની અંદર ટૂંકમાં કઈ થીમ અપનાવી પોતાના દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, તો બીજી પંચવર્ષીય યોજનાની અંદર ભારત દેશે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવા માટે અલગ અલગ પ્રકારના છે એ પગલાઓ લીધા, જેને ટૂંકમાં ઉદ્યોગ ક્ષેત્રના આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવેલું પ્રોત્સાહન પણ કહી શકાય. કારણ કે વિકાસને પ્રાધાન્ય આપવું એ કોઈ પણ વિશ્વના દેશ માટે સૌથી અગત્યની બાબત કહેવાય. કારણ કે જો વિકાસને પ્રાધાન્ય આપવામાં નહીં આવે તો દેશનો જે વિકાસ છે એ વિકાસ અવરોધાશે, અટકી જશે, અથવા જ્યાં છે ત્યાંથી એ ઉતરતી તરફ આવશે. તો દેશના વિકાસને ઊંચો લઈ જવા માટે, દેશના લોકોનું જીવન ધોરણને ઊંચું લઈ જવા માટે ભારત દેશે બીજી પંચવર્ષીય યોજનાની અંદર ઉદ્યોગ ક્ષેત્રને મહત્ત્વ આપ્યું. જ્યારે ભારત દેશે ટૂંકમાં પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે 1951થી 1956 આ સમયગાળા દરમિયાન ભારત દેશે ખેતી ક્ષેત્રને ટૂંકમાં પ્રાધાન્ય આપી અને દેશના વિકાસને આગળ વધારવા માટેનો વિચાર કરેલો. પરંતુ પહેલી પંચવર્ષીય યોજના ટૂંકમાં પૂરી થવાની હતી એ સમયે ભારત દેશે અલગ અલગ દેશોના વિકાસના કારણો જાણ્યા, એનો અભ્યાસ કર્યો. તો બધાય દેશોના અભ્યાસ કરતાં એવું જણાયું કે દેશનો કોઈ પણ પ્રકારે જો તમારે આર્થિક વિકાસ કરવો હોય, દેશનો આર્થિક વૃદ્ધિદર ઊંચો લઈ જવો હોય તો એના માટે સૌથી મહત્ત્વનું જો ક્ષેત્ર કોઈ હોય તો એ ઉદ્યોગ ક્ષેત્ર છે. એટલા માટે ભારત દેશે ઔદ્યોગિક વિકાસ માટે પગલાઓ લીધા. જો ભારત દેશે ઔદ્યોગિક વિકાસ માટેના પગલાઓ લીધા એનું કારણ જાણવામાં આવે તો દેશના ઝડપી આર્થિક વિકાસ માટે ઉદ્યોગ ક્ષેત્રને સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે પ્રોત્સાહન આપવામાં આવ્યું. હવે કઈ કઈ બાબતોએ પ્રોત્સાહન આપવામાં આવ્યું એ જો તમે જાણવા જાઓ તો એના માટે પહેલું પગલું હતું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન. હવે બે પ્રકારના આમ જોવો તો ઉદ્યોગ હોય, એક ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો હોય, બીજું જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હોય.
ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એ ખાનગી કોઈ વ્યક્તિની માલિકીના હોય, ત્યારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એ રાજ્યની માલિકીના હોય. હવે આમાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને, તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને ભારત સરકાર દ્વારા પહેલેથી જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું, અને પહેલેથી જ મહત્ત્વ આપવામાં આવેલું હોવાથી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કરતાં જાહેર ક્ષેત્રના એટલે કે રાજ્યની માલિકીના જે ઉદ્યોગો હતા એનો વિકાસ તો સંપૂર્ણપણે હતો જ, પણ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ભારત સરકાર દ્વારા બીજી પંચવર્ષીય યોજનાની અંદર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે શું કર્યું તો કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માટે જે કાંઈ સુવિધાની જરૂરિયાત હોય એ તમામ પ્રકારની સુવિધાઓ ભારત સરકાર દ્વારા આપવામાં આવે એ પ્રકારની નીતિઓનું ઘડતર કરવામાં આવ્યું. હવે એ સંપૂર્ણપણે જો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો જે પાયાની સુવિધાઓ છે, જેમ કે ડ્રેનેજ વ્યવસ્થા છે, સંદેશા વ્યવહારની વ્યવસ્થા છે, વાહન વ્યવહારની વ્યવસ્થા છે, રોડ રસ્તાની વ્યવસ્થા છે, વીજળીની વ્યવસ્થા છે, બેન્કિંગ ક્ષેત્રની વ્યવસ્થા છે, આવી તમામ સુવિધાઓ જો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને આપવામાં આવે તો જ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એ વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે. જો વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે ભારત સરકારે ખાનગી ઉદ્યોગોને ઓછા વ્યાજે બરાબર લોન આપવાની પણ શરૂઆત કરી, બીજા શબ્દોમાં ધિરાણ આપવાની પણ શરૂઆત કરી, જેથી કરીને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે એ વધુ મૂડીરોકાણ કરી અને પોતાના ઉદ્યોગોનો વિકાસ કરી શકે. તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ થતાં આર્થિક વિકાસને વેગ મળશે એવું ટૂંકમાં આપણે સાબિત કરવું હોય તો કઈ રીતે થઈ શકે તો કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ થતાં ભારત દેશની અંદર પહેલી વસ્તુ તો એ બનશે રોજગારીનું પ્રમાણ વધશે. પહેલી વસ્તુ શું બનશે? રોજગારીના પ્રમાણમાં શું થશે? વધારો. બીજી વસ્તુ ઉત્પાદનની અંદર વધારો થશે. હવે કુલ ઉત્પાદનની અંદર વધારો થશે. હવે કુલ ઉત્પાદનની અંદર વધારો થતાં દેશના લોકોને જે વસ્તુની જરૂરિયાત છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે વપરાશી વસ્તુઓ છે એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે. જો એને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, અને દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવતા આર્થિક વિકાસને વેગ મળશે એવું 100% સાબિત થાય. એટલા માટે ભારત સરકારે ઔદ્યોગિક વિકાસ માટે સૌથી પહેલી વસ્તુ શું કરી તો કે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો હતા એને ઉત્તેજન આપવું, એનો વિકાસ થાય, એને વેગ મળે, એને એ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય, એના માટે ભારત સરકારે અલગ અલગ પ્રકારની જે પાયાની સુવિધાઓ હતી, ઓછા વ્યાજે ટૂંકમાં જે લોનની જરૂરિયાત હતી, પછી એને સસ્તી જમીનની જરૂરિયાત હતી, એના માટે અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ ટૂંકમાં જગ્યાઓ ફાળવી અને ઉદ્યોગ ક્ષેત્ર માટે એને અનામત રાખવામાં આવ્યા. તો પહેલી વસ્તુ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપ્યું. બીજી વસ્તુ આયાત જકાત. હવે આયાત જકાતથી પણ ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થાય, કારણ કે ખાનગી ક્ષેત્ર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, ખાનગી ક્ષેત્ર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુની દેશની અંદર આયાત કરવામાં ટૂંકમાં પ્રતિબંધ મૂકવામાં આવે. જો વિદેશથી આયાત નહીં થાય તો તમારા દેશના ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થયું છે એ જ વસ્તુનો વપરાશ કરવા માટે ભારતીય નાગરિકો પ્રેરાશે. એટલે આયાત જકાત છે એ પણ કોઈપણ દેશના ઔદ્યોગિક વિકાસ માટે ઘણું ચાવીરૂપ પરિબળ ટૂંકમાં હોઈ શકે. જેમ કે 2001ની અંદર કચ્છની અંદર જે ભૂકંપ આવ્યો એ ભૂકંપ પછી ભારત સરકારે કચ્છની અંદર કર હોલિડે રાખ્યો હતો. 2001થી 2010 સુધી ભારત સરકારે કચ્છની અંદર કર હોલિડે રાખ્યો. આ તમામ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને લાગુ પડે. હવે આની અંદર શું હતું તો કે આ 10 વર્ષ દરમિયાન ભારતની અંદર કચ્છ વિસ્તારમાં જે લોકો ઉદ્યોગની શરૂઆત કરશે એ લોકોને 10 વર્ષ સુધી ભારત સરકાર દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર પર જે કર મૂકવાનો છે એ કર કોઈપણ પ્રકારે ચૂકવવાનો થશે નહીં. તો અન્ય ઉદ્યોગો કરતાં તેમાં નફાકારકતાનું જે પ્રમાણ છે એ પ્રમાણની અંદર વધારો જોવા મળશે. એ હેતુને ધ્યાનમાં રાખી અને આયાત જકાત દ્વારા પણ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થઈ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાર પછી બાબત આવી આર્થિક સહાય. હવે ઉદ્યોગ ક્ષેત્રને ચલાવવા માટે સૌથી મહત્ત્વની જો બાબત હોય, રક્ત સમાન હોય તો એ નાણું છે. નાણાં વિના કોઈપણ પ્રકારના ઉદ્યોગોની સ્થાપના થઈ શકે નહીં. એટલે આર્થિક સહાયની અંદર ભારત સરકારે શું કર્યું તો કે
ટૂંકમાં સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ સંસ્થાઓ દ્વારા ખાનગી ઉદ્યોગોને ધિરાણની સગવડ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ બનાવી. હવે એની અંદર તમે જોવા જાઓ તો સૌથી પહેલી બાબત એ આવશે કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને સૌથી મહત્ત્વની બાબત કઈ છે તો કે આર્થિક સહાય. તો એના માટે બેંકની સ્થાપના કરવામાં આવી. આ બેંક કઈ તો કે સિડબી, SSDBI. હવે સિડબી બરાબર. હવે સિડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. આ બેંક દ્વારા ભારત સરકારના નિયમ મુજબ તમામ ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય, એટલે કે આર્થિક રીતે જે ઉદ્યોગો નબળા છે, આર્થિક રીતે જે ઉદ્યોગોની જરૂરિયાત છે બરાબર, એ ઉદ્યોગોને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટે અલગ અલગ ટૂંકમાં સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા બરાબર અલગ અલગ પ્રકારે GIDCની સ્થાપના કરવામાં આવી, એટલે કે સસ્તા દરે ખાનગી ઉદ્યોગોને જમીન પ્રાપ્ત થાય, ડ્રેનેજની સુવિધા પ્રાપ્ત થાય, સંદેશા વ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય, વાહન વ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય, વીમાને લગતી સુવિધાઓ પ્રાપ્ત થાય, રોડ રસ્તાને લગતી સુવિધાઓ પ્રાપ્ત થાય. આવી બધી બાબતો છે એ સરકાર દ્વારા એને ઉપલબ્ધ કરવામાં આવી. હવે સરકાર દ્વારા આવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો જ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ શક્ય બને, નહીંતર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો કોઈ પણ પ્રકારે વિકાસ શક્ય બને નહીં. એટલા માટે આર્થિક સહાય રૂપે ભારત સરકારે ઔદ્યોગિક વિકાસ માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ ટૂંકમાં આપણે વિકલ્પો દ્વારા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. ત્યાર પછી ચોથું આવે છે પાયાની સુવિધાઓ. તો પાયાની સુવિધાઓની અંદર જો આપણે વાત કરવા જાય તો પાયાની સુવિધાઓ છે એને તમે મેં 9 સેવાઓ ગણાવી હતી. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેંક, વીમો, વીજળી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ. આ 9 જે સુવિધાઓ હતી એ સુવિધાઓ વિના કોઈ પણ પ્રકારના ઉદ્યોગોની આપણે સંકલ્પના પણ કરી શકતા નથી. કારણ કે ઉદ્યોગની કલ્પના કરવી, ઉદ્યોગોનો વિચાર કરવો, ઉદ્યોગ ક્ષેત્રનો વિચાર કરવો, ઔદ્યોગિક એકમનો વિચાર કરવો, એ પહેલાં એ જે જગ્યાએ જે પ્રકારનો ઔદ્યોગિક એકમ તમે સ્થાપવા માગો છો એને લગતી જે સુવિધાઓ છે એ સુવિધાઓ ત્યાં પ્રાપ્ત છે કે નહીં એ પહેલો પ્રશ્ન ઉપસ્થિત થાય. તો ભારત સરકારે બરાબર અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર ટૂંકમાં GIDC વિસ્તારો સ્થાપવામાં આવ્યા. એટલે કે સંપૂર્ણપણે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે કે ગુજરાત સરકાર ગુજરાતનું રાખશે, અલગ અલગ રાજ્ય અલગ અલગ ટૂંકમાં પોતાના જિલ્લાઓ કે પ્રદેશોની અંદર જે બંજર જમીન પડી હોય, સરકાર હસ્તકની જે જમીનો પડી હોય એ જમીનોને ટૂંકમાં GIDC વિસ્તાર માટે આરક્ષિત કરવામાં આવી. એ જગ્યાએ સંપૂર્ણપણે વીજળીની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, રોડ રસ્તાને લગતી સુવિધા, બેન્કિંગ ક્ષેત્રને લગતી સુવિધા, બરાબર સિંચાઈને લગતી સુવિધા, આ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ છે ત્યાં ઉપલબ્ધ કરવામાં આવી. એ કોના દ્વારા તો કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી. જ્યારે આવી કોઈ પણ પ્રકારની સુવિધા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના ઉદ્યોગોનો વિકાસ કરવો એ એક સરળ બાબત બની જાય. ત્યાર પછી 5મી બાબત હતી ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. હવે આ પોઈન્ટ છે એ ભારત દેશ માટે સૌથી મહત્ત્વનો છે. ભારત સરકાર દ્વારા ગમે તેવી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવે, ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે બરાબર અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગમે એટલી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવે, ગમે એટલી સુવિધાઓ આપવામાં આવે, પણ ઉદ્યોગ ક્ષેત્રના વિકાસનો આધાર છે બરાબર એ સંપૂર્ણપણે ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ પર આધારિત છે. તો એના માટે ભારત સરકારે દર વર્ષે ભારતના જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી બરાબર ને લગતું જે કૌશલ્ય અને એ ટૂંકમાં ટેકનોલોજીને લગતી તાલીમની સુવિધા પ્રાપ્ત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે
એના MOU બહાર પાડવામાં આવ્યા, એના માટે તાલીમની વ્યવસ્થા કરવામાં આવી, એને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા બરાબર કઈ રીતે શીખવું એના માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી. આવી તમામ પ્રકારની જે સુવિધાઓ છે બરાબર એ સંપૂર્ણપણે દેશના વિકાસના પાયાની અંદર રહેલી હોય. હવે આવી જે વ્યવસાયિક તાલીમો છે એ વ્યવસાયિક તાલીમો કેના દ્વારા પૂરી પાડવામાં આવે તો કે વ્યવસાયિક તાલીમો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે. સરકાર એના માટે સફળ ઉદ્યોગપતિઓને નિયુક્ત કરે, એના માટે એક કેમ્પનું આયોજન કરે, ત્યાં ભારતના તમામ ઉદ્યોગપતિઓને આમંત્રિત કરે. તો જે સફળ ઉદ્યોગપતિઓ છે એ ભારતના તમામ ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી વિશે, નવી તાલીમ વિશે એ જ્ઞાન આપશે. ઉદ્યોગપતિઓ ત્યાંથી ટેકનોલોજી અને તાલીમ લઈ અને પોતાના ઉદ્યોગોની અંદર એ સફળ પરીક્ષણ કરે, બરાબર સફળતાપૂર્વક એનો ઉપયોગ કરે, એના માટેનું સંપૂર્ણ સુવિધા અને સંપૂર્ણ તાલીમ એને આપવામાં આવે. બીજી રીતે જોવા જાવ તો જે દેશો વિકસિત છે એ વિકસિત દેશોની અંદર જે નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભારત સરકાર દ્વારા ભારતના ઉદ્યોગપતિઓને અલગ અલગ પ્રકારે તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને નવી ટેકનોલોજી અને નવી તાલીમનું ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને જો બળ મળે તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ છે એ પૂરતા પ્રમાણમાં થઈ શકે. નવી ટેકનોલોજી આવવાની સાથે રોજગારીમાં વધારો થશે, કુલ ઉત્પાદનની અંદર વધારો થશે અને આ બંને ક્ષેત્રની અંદર વધારો થતાં દેશના આર્થિક વિકાસને સંપૂર્ણપણે વેગ મળશે એવું આપણે એને સાબિત કરી શકીએ. પછી આવે છે વિવિધ સંસ્થાઓ અને નીતિ. હવે આપણે આટલા બધી બાબતોની અંદર વાત કરી કે ભારત સરકારે ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. તો વિવિધ સંસ્થાઓની સ્થાપનાની અંદર ભારત સરકારે એવી કઈ સંસ્થાઓની સ્થાપના કરી કે જે ભારતના ઉદ્યોગોના વિકાસ માટે પાયાનું ટૂંકમાં પરિબળ છે. તો પહેલું તો મેં તમને કીધું SIDBI, બરાબર, પછી IDBI અને ત્રીજું LIC, બરાબર. હવે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, આ ત્રણ સંસ્થાઓ એવી છે કે જે ભારતની અંદર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માટે સંપૂર્ણપણે સજ્જ છે. આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, કોઈ જમીનની બાબત હોય, પાયાની સુવિધાની બાબત હોય, તો આવી ભારત સરકાર દ્વારા અલગ અલગ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી કે જેથી કરી ઉદ્યોગ ક્ષેત્રને જો કોઈ નાણાકીય ભીડ હોય, નાણાકીય કોઈ સહાયની જરૂરિયાત હોય તો એ નાણાકીય સહાયની જરૂરિયાત પણ એને પૂરી પાડી શકે. કારણ કે આજના સમયની અંદર તમે જોવા જાઓ તો ઉદ્યોગ ક્ષેત્રને હરીફાઈની અંદર ટકવાનું હોય. હવે આ હરીફાઈ કેવી તો કે તંદુરસ્ત હરીફાઈ છે, લૂલી લંગડી હરીફાઈ નથી, તંદુરસ્ત હરીફાઈ છે. કારણ કે તમારી પ્રોડક્ટ છે એ વૈશ્વિક સ્તર ઉપર મૂકવાની છે. વૈશ્વિક સ્તર ઉપર જે તમે પ્રોડક્ટ મૂકો છો એ વિશ્વના અન્ય દેશો કરતાં નીચી કિંમતમાં અને ઊંચી ગુણવત્તામાં, કારણ કે આ બે વસ્તુ વિરોધાભાસ છે. નીચી કિંમતે ઊંચી ગુણવત્તા પ્રાપ્ત કરવી તો એના માટે સંપૂર્ણપણે જો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને અલગ અલગ પ્રકારે ઓછા વ્યાજે ધિરાણની સગવડ આપવામાં આવે, કોઈ તમે યંત્રની ખરીદી કરતા હોય તો એમાં સરકાર દ્વારા સબસિડી આપવાની બાબત હોય, તમે કોઈ ઉદ્યોગ ક્ષેત્ર માટે મોટો શેડ બનાવતા હોય, કારખાનાનું મકાન બનાવતા હોય તો એની અંદર સબસિડીની બાબત હોય, તો ત્યાં ઓછા ખર્ચે ઉદ્યોગ ક્ષેત્ર માટે બરાબર ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને જો ઓછા ખર્ચે સુવિધાઓ ઉપલબ્ધ થાય એટલે કોઈ પણ પ્રકારની જે પ્રોડક્ટની પડતર કિંમત છે એ પડતર કિંમત નીચી આવે અને જે પડતર કિંમત નીચી આવવાથી એનું વેચાણ કિંમત પણ નીચી આવશે. એટલે કહેવાનો મતલબ કે વિવિધ સંસ્થાઓ દ્વારા બરાબર વિવિધ નીતિઓ ઘડવામાં આવી અને આ નીતિઓને જો તમે જોવા જાઓ તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઘણો બધો વિકાસ મળેલો છે. બીજી રીતે જોવા જાઓ તો વર્ષ 2001થી વર્ષ 2015 સુધી ભારત દેશના ઉદ્યોગોનો વિકાસ તમે જોવા જાઓ તો ઘણે ખરે અંશે વૈશ્વિક સ્તર ઉપર પોતાનું નામ બરાબર ઉજાગર કરવામાં આપણે સાબિત કર્યો છે. કારણ કે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે એ કોઈ પણ દેશની સરકાર પર આધારિત છે. સરકાર જો એને અલગ અલગ પ્રકારના પ્રોત્સાહન આપે, સરકાર જો એને અલગ અલગ પ્રકારની નીતિઓ છે એ ઉદ્યોગોને અનુકૂળ બનાવે, ઉદ્યોગોને જો પ્રતિકૂળ હોય
બરાબર, તો યોગ્ય નથી. ઉદ્યોગોને અનુકૂળ બનાવે, ઉદ્યોગોને બંધબેસતી બનાવે તો જ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ શક્ય છે. નહીંતર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો વિકાસ કોઈ પણ પ્રકારે શક્ય બનતો નથી. ત્યાર પછી આવે છે જાહેર સાહસો. તો મેં તમને હમણાં જ કીધું, જાહેર સાહસો એટલે ક્યાં, તો કે રાજ્યની માલિકીના. હવે રાજ્યની માલિકીના જે ઉદ્યોગો છે, બરાબર, હવે આ રાજ્યની માલિકીના ઉદ્યોગો છે એની અંદર જો તમે કરવા જાઓ તો જે ઉદ્યોગો આર્થિક વિકાસમાં ચાવીરૂપ હોય, એટલે કે જે ઉદ્યોગો પર દેશનો આર્થિક વિકાસ નિર્ભર હોય, જેમ કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, ખેતી ક્ષેત્રના ઉદ્યોગ માટે, ખેતી ક્ષેત્ર માટે એ ચાવીરૂપ પરિબળ છે. આવી રીતે લોખંડ પોલાદને લગતો ઉદ્યોગ છે, બરાબર, એ દેશના આર્થિક વિકાસ માટે ચાવીરૂપ પરિબળ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી વીજળીનો જે ઉદ્યોગ છે એ દેશના કોઈ પણ પ્રકારના વિકાસ માટે ચાવીરૂપ પરિબળ છે. તો આવા જે જાહેર સાહસો હતા એ જાહેર સાહસોને પણ ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારનું વધુ મૂડીરોકાણ ટૂંકમાં સરકાર દ્વારા કરવામાં આવ્યું, અને આ વધુ મૂડીરોકાણ દ્વારા આ ઉદ્યોગોનો વિકાસ થાય, એ ઉદ્યોગોનો વેગ થાય એ માટે અલગ અલગ પ્રકારે સરકાર દ્વારા ત્યાં ટૂંકમાં જે કાંઈ ખામીઓ હતી એ ખામીઓને દૂર કરી અને ઉદ્યોગોનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. જેમ કે જેટલો રાસાયણિક ઉદ્યોગોનો વિકાસ થશે, બરાબર, એટલો જ ખેતી ક્ષેત્રને ફાયદો થશે. જેટલો જ વીજળીનો ઉદ્યોગ ટૂંકમાં વધુ ઉત્પાદન કરશે એટલો જ ખેતી ક્ષેત્ર અને બીજા સામાન્ય ઉદ્યોગો માટે ફાયદારૂપ સાબિત થશે. કારણ કે ખેતી ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય, આ બંનેનો વિકાસ કરવા માટે, એક ઉર્જા આપવા માટે, એક બળ આપવા માટે વીજળી છે એ સૌથી સરળ અને સૌથી સારો ઉપાય તરીકે દર્શાવવામાં આવે છે. કારણ કે ખનિજ સંપત્તિ છે, પેટ્રોલિયમ પેદાશ છે, ડીઝલ છે, એનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારનું યંત્ર ચલાવવું એ એક ખર્ચાળ બાબત, ટૂંકમાં આપણે ખર્ચાળ બાબત થઈ જાય. એની અંદરથી જે બળ પૂરું પાડવું એ વીજળીના બળ કરતાં ઘણે ખરે અંશે ખર્ચાળ સાબિત થાય છે. એટલા માટે ભારત સરકાર દ્વારા આવા જે જાહેર સાહસો હતા કે જે દેશના આર્થિક વિકાસમાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે જે ચાવીરૂપ પરિબળો હતા, જે મુખ્ય ઉદ્યોગો હતા કે જેને તમે પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકો, આવા ઉદ્યોગોનો વેગ થાય, આવા ઉદ્યોગોનો વિકાસ કરી અને ભારત સરકારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનો, એટલે કે નાના પાયાથી માંડી અને મધ્યમ પાયા અને મોટા પાયાના ઉદ્યોગ સુધીના વિકાસ થાય એના માટે અલગ અલગ પ્રકારે ટૂંકમાં જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતો પૂર્ણ કરી. ટૂંકમાં દેશના આર્થિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓની અંદર એક જ વસ્તુનો સૌથી મહત્ત્વ સાબિત થાય કે દેશના વિકાસ માટે ભારત સરકારે જે કાંઈ જરૂરિયાત હતી, જે કાંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હતી, જે કાંઈ નવી નવી સંસ્થાઓ સ્થાપવાની હતી, એ તમામ પ્રકારે ઉદ્યોગોના વિકાસ માટે જે કાંઈ જરૂરી હતું એ તમામ પ્રકારે વસ્તુઓ આપી અને દેશના વિકાસમાં જરૂરી યોગદાન આપેલું છે.